સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું દેવેન ઢોળિયા અને મેં નથી કોઈના માથા ફોડ્યો. તો હું આવી ગયો છું સવારમાં વાગ્યા છે 6:30 અને સવારમાં આવી ગયો છું રિઝોર્ટમાં. કેમ આવ્યો છું? કારણ કે આજે આપણું શૂટ છે. આજે દિવસમાં હલ્દીથી માને બધું ફંક્શન છે આજે. તો જો ને બતકિયા તર્યા કરતા છે ભાઈ. ઠંડી નથી લાગતી? એમ તો એટલો ઠંડીનો માહોલ છે નહીં. તો સવારમાં આવી ગયો છું કારણ કે આખો એક જ દિવસમાં આખું વેડિંગ છે. દેટ્સ વાય આપણે ચાલુ કરવાનું 6:30થી. તો સાંજે વાગી ગયા હતા મને 1:30. તો 2-3 કલાકની ઊંઘ એટલે થોડું ઊંઘમાં દેખાતો છું. પણ આ ડેકોરેશન બી થઈ ગયું છે ઓલમોસ્ટ. તો એવું છે. ચા નાસ્તો નથી કર્યો એટલે ફ્રેશનેસ નથી લાગતું. જોઈએ ટાઈમ મળતો નથી ચા નાસ્તો કરીએ. અત્યારે તો અમે બેઠેલા આરામ કરતા હતા. મેં પૂછે ચાલ યુટ્યુબ માટે કંઈ આપણે બનાવી દઈએ. તો એ જ છે રોજમર્રાની જિંદગી. આપણી ફોટોગ્રાફરની જિંદગી એવી છે. ઉઠો, કામ પર લાગો, આરામ કરો, ઉઠો, કામ પર લાગો. એ જ વસ્તુ ચાલતું હોય. તો એ જ હતું. મેં વિડીયો મૂકી દીધા છે ભાઈ. તો જોઈ લેજો. કેમ કે અનઇવન ટાઈમે મૂકતો છું કારણ કે મને બી ટાઈમ નથી મળતો ને. વિડીયો કેવું છે વાઈફાઈ વગર અપલોડ થાય એવું નહીં. આપણું કેમ વધારે જીબીનો હોય તો વાઈફાઈ વગર અપલોડ થતું નથી. તો જ્યારે વાઈફાઈ મળે ત્યારે મેં વિડીયો અપલોડ કરી દઉં છું. અને તમે હજુ સુધી મને જો ઇન્સ્ટા પર નહીં ફોલો કર્યો હોય તો કરી દેજો ભાઈ. ડેવિન ઢોળિયા કરીને આપણી આઈડી છે ઇન્સ્ટા પર, બરાબર. ને કઈ વાતચીતમાં એવું હતું કે ભાઈ તમને કયા ટૉપિક પર કે કેવું એમ વિડીયો જોવાનું ગમે તો તે ટૉપિક પર કે તે એમાં હું વિડીયો બનાવવાનું ટ્રાય કરીશ. તો જરાક કોમેન્ટમાં લખી દેજો કે ભાઈ કયા ટાઈપનો વિડીયો બનાવું. એમ મને એકચ્યુઅલી આઈડિયા નહીં આવે કે તમને કેવું જોવાનું અને કેવું નહીં. મારું તો કેવું, મારું જે રેન્ડમ ચાલતું હોય તેમાં લપટિયા કરું. ને અમુક એવું વસ્તુ કે કોઈ વાર સારું બી બોલી જવાય, કોઈ વાર એટલું સારું બી નહીં બોલાય. તો કેવું મારું રેન્ડમ ચાલે. અમુક કેવું વ્લોગ કરે એ લોકોનું સ્ક્રિપ્ટેડ હોય બધું કે હા એના પછી અહીંયા પછી આ બોલો એવું આપણું હોય ને. આપણું છે ને લાઈફ જ અનએક્સપેક્ટેડ છે. એટલે ગમે જે થઈ જાય. અત્યારે અહીંયા છું તો બપોરે ત્યાં રહેવા મને કશું કંઈ ખબર નહીં. એટલે આપણે કેવું જે આવે એ ચલાવ્યા કરવાનું, જે મોઢામાં આવે તે બકી દેવાનું. એવું જ છે આપણું તો આજનો દિવસ બહુ એકદમ પોઝિટિવ એનર્જીથી ચાલુ થયો છે. સારો જાય એવું પ્રાર્થના ભાઈ ઉપરવાળાને. એમ તો બધા દિવસ સારા જ જતા છે અત્યારે. કેમ કે વોચ મારી ગર્લફ્રેન્ડે ગિફ્ટ કરેલી છે એટલે ટાઈમ અત્યારે થોડો સારો ચાલતો છે. તો બસ એટલું હતું. પછી મળીએ. અમે બી થોડું હવે 10-15 મિનિટમાં પંડિતજી આવે તો અમારું બી કામ ચાલુ થાય. થોડીક વાર રેસ્ટ કરીએ પછી જોઈએ રોજમર્રાનું જે કામ કરતા છે એ કરવાનું છે. આજે થોડું ક્રિએટિવિટી કરશું કેમ કે ક્રિએટિવિટી વગર મેળ નહીં પડે. ક્રિએટિવિટી કરવું જ પડે આ ફિલ્ડમાં. તો જોઈએ અત્યારે થોડું ઘણું જે કાલનો બ્લોગ છે તે એડિટ કરવાનો છે. એ એડિટ કરીને પછી કામ પર લાગીએ. તો પંડિતજી બી આવી ગયા છે. મળીએ પછી થોડી વાર. આજે તો ઊંઘ્યા જ કરતા છે. ઓ મિશ્રાજી ગુડ મોર્નિંગ બોરા. મિશ્રાને ચાય નથી મળી એટલે ઊંઘ આવતી છે. આવું ભાઈ હલ્દીનું મારે બી બનાવવાનું છે મારા લગ્નમાં ભાઈ. એવું આ ફોટો બદલાય હે એના જગ્યાએ મારો ફોટો રહે. ઓકે મિશ્રા મજા આવતી છે ને એકદમ. હા કઈ વેન્યુ છે ભાઈ. ને આજે તો મજા જ આવી ગઈ. 9:30 વાગ્યા છે. નાસ્તો પાણી થઈ ગયું છે. હલ્દી પણ પતી ગયું છે. હવે થોડીક વારમાં સાંધક ચાલુ થશે. બહુ સારો એવો દિવસ જતો છે ભાઈ. મજા આવતી છે. એવું કામ રહે તો મજા આવે. ચાલો બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ભાઈ આવેલું તિથલ બીચ
એક્ઝેક્ટ એની સામે છે. તો કેવું ફ્રી ટાઈમ મળે ત્યારે આપણે અહીંયા આવી જશું ઠંડી ઠંડી હવા ખાવા માટે. હા જો મસ્ત સનલાઇટ આવતું છે જો ને. હજુ તો સન આવ્યો જ ને મારો પેકઅપ એટલે હલ્દી બી પડી ગયો. મસ્ત એવી મજા આવી ગઈ. કોઈ નથી જો ખાલી આખું તિથલ ખાલી આવ્યો તો બધું રાતના પબ્લિક આવશે. કામમાં એટલો બીજી થઈ ગયેલો ખબર બી નહીં કે ભાઈ વાગ્યા અત્યારે 2 વાગી ગયા, 2 કે 3 વાગી ગયા, ખબર બી નહીં પડી. આજે એક દિવસમાં બધું ફંક્શન છે એટલે સટોસટ બધું ઉતાવળમાં કામ થતું છે. એટલું સારું થયું કે બંને આઉટફિટમાં પોર્ટ્રેટ સારા એવા આવી ગયા. અત્યારે થોડીક વાર હવે અમે આરામ કરવા જતા છે. આરામ કરીને પાછું 4 વાગે રેડી થઈ જશે. 4 વાગે પાછી ગેમ ચાલુ કરવાની. તો મળીએ. હા ભૂલી ગયેલો વ્લોગ બનાવવાનું. એટલું બધું ફટાફટ કામ ચાલે, દિમાગ એટલું ચલાવવાનું, હવે વ્લોગ બનાવવાનું જ ભૂલી ગયેલો. એવું થાય. મજબૂત આજે દબાઈને જાય મને ભાઈ. એકદમ ગાજર મૂલી ને બધું જ ખાઈ લાગ્યું. જેટલું પ્રોટીન જોઈતું હતું તેટલું આજે મળી ગયું. આજે પાછો દબાવું. તો અત્યારે અમે જતા છે 1 કલાક ઊંઘવા સારું, પછી મળીએ. તો ફાઇનલી મિત્રો અમારું કામ પતી ગયું છે. વાગ્યા છે 12 અને પાછું કાલે સવારે વહેલું જવાનું છે. તો અત્યારે આપણે વ્લોગનું એન્ડિંગ અહીંયા કરી દઈશું. હવે ખબર છે તમને બી જોવાનું મજા નથી આવતું, એ મને બી ખબર છે કે એ મજા તમને મેં આપી નથી શકતો, પણ હવે કન્સિસ્ટન્સી માટે મેં આ બધું વસ્તુ કરતો છું. એ સમય આવશે જ્યારે આપણે થોડા સારા કોન્ટેન્ટ બનાવશું. ઓકે, તો અત્યારે માટે એટલું જ. અહીંયા જ વ્લોગનું એન્ડિંગ થાય છે. ગુડ નાઇટ, જય જોહાર.